હલો મિત્રો, હું છું રચના એસ ગોસ્વામી અને હું લઈને આવી છું આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટની ફેમસ જે ભૈડાની લાપસી કહે ને એ ફાડા લાપસી નહીં, કેમ કે ફાડા લાપસી તો તમે બહુ ખાધી હશે, પણ આજે અમારી મહેસાણા ડિસ્ટ્રિક્ટની લાપસી ખાઈને જુઓ. અને હું આજે બનાવી રહી કેમ કે એ મારા નાની પણ બનાવે છે, મારી મમ્મી બનાવે છે. અમારી જે ફેવરેટ વસ્તુ છે આ કંઈ પણ પ્રસંગ હોય તો આ લાપસી તો અચૂક બને છે. તો એના માટે જોઈશે ભૈડું એક વાટકી લેવાનું છે, પછી એક વાટકી એના જ માપની એક વાટકી પાણી લેવાનું છે અને એક જાડા તળિયાવાળી તપેલી લેવાની. એ તપેલીની અંદર પાણી અને થોડું તેલ એ બંને ઉકળવા મૂકી દેવાનું. હવે જે વાટકી આપણે ભૈડાની લીધી છે એ ભૈડું એક ડીશમાં લેવાનું ને એમાં થોડું તેલ મિક્સ કરવાનું. તેલ મિક્સ કરીને એને બરાબરનું હલાવવાનું. અને મિત્રો, આ લાપસી તમે ખાશો ને તો તમને સરસ મજા આવી જશે. તમે આમ પોપ્યુલર જે ફેમસ મીઠાઈઓ હશે ને એ મીઠાઈઓને પણ ભૂલી જશો, કેમ કે આ અમારી મહેસાણા ડિસ્ટ્રિક્ટની ફેમસ વાનગી છે. જે લગ્ન પ્રસંગ હોય કે કંસાર, જેને કંસાર પણ કહે છે, ગણપતિનું ગણેશ સ્થાપના હોય ત્યારે અચૂક આ કંસાર તો બને. એટલે આને બરાબર આપણે મોઈ નાખવાનું. મોઈને અને પછી આપણે જે પાણી ઉકળતું હતું ને તેલ નાખેલું એની અંદર આપણે નાખી દેવાનું છે. પછી એ નાખ્યા પછી એને બરાબર આપણે વેલણથી હલાવવાનું છે. ચમચી નહીં લેતા કે ચમચો નહીં લેતા, પણ વેલણથી હલાવજો. વેલણથી હલાવશો ને તો એ સરસ આમ બધી રીતે મિક્સ થઈ જશે. અને એને એટલું બધું હલાવો, બરાબરનું હલાવજો, કેમ કે એનામાં ગઠ્ઠા રહી જાય છે, તો એ ગઠ્ઠા ના રહે એટલે. અને મિત્રો, આ મારો પહેલો વિડીયો છે. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હજુ સુધી મેં રેસીપીના વિડીયો બનાવ્યા નથી, પણ હવે ચાલુ કર્યું છે. થોડું રેસીપીના વિડીયો બનાવીશ. તો જો તમને ગમે તો, અને કંઈક ખામી રહી ગયું તો એ મને કમેન્ટ કરીને કહેજો કે શું મિસ્ટેક રહી ગઈ છે. જો મિત્રો, બરાબરનું આ રીતે વેલણથી આપણે હલાવવાનું છે. હલાવીને અને પછી એને ધીમા તાપે ઢાંકીને મૂકી રાખવાનું છે. પછી 15થી 20 મિનિટ સુધી રાખશો ને ધીમા તાપે, પછી એને એક વખત મિક્સ કરી અને આપણે જોઈ લેવાનું છે. જો એ હાથમાં ચોંટે તો સમજો કે હજુ એ કાચી છે. જો હાથમાં ના ચોંટે તો સમજો એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એને એટલું યાદ રાખજો, એને ધીમા તાપે થવા દેજો. અને જો મિત્રો, આ રીતે બસ ચમચીમાં લઈને અને આ રીતે હાથમાં લગાવી જુઓ. જો ચોંટતી નથી તો એનો મતલબ પરફેક્ટ બની ગઈ છે લાપસી. હવે એને આપણે એક બાઉલમાં સર્વ કરવા માટે નીકાળી દઈશું. જો આ રીતે સર્વ કરવાનું વાટકીની અંદર. અને હા, મેં આ લાપસી કેમ બનાવી, કેમ કે મારી ફર્સ્ટ રેસીપી છે, એટલે મેં આ લાપસી બનાવીને મેં ભગવાનને અર્પણ કરી. એટલે પ્લીઝ તમે ખરાબ કમેન્ટ ના કરતા. કંઈ મિસ્ટેક હોય તો તમે મને જરૂરથી કહેજો, કમેન્ટ કરીને મને કહેજો કે મારામાં શું મિસ્ટેક છે. જો એની ઉપર શું કરવાનું, આ રીતે સર્વ કરીને ઉપર ચોખ્ખું ઘી નાખી દેવાનું. અને પછી થોડી બુરું ખાંડ, જે તમારે સ્વાદ મુજબ રાખવાની. ગળપણ વધારે ખાતા હોય તો વધારે નાખવાની, કેમ કે અમારા ઘરમાં બધા ગળપણ વધારે ખાય. પછી ઉપર આ રીતે બદામની કતરણ ગોઠવી દેવાની. અને દેખો, કમ્પ્લીટ આ રીતે લાપસી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ મિત્રો ખાવા માટે. છે ને મસ્ત, ઘીમાં લથપથ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.